ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો અત્યારમાં ભાઈ છે ને હેતાંશભાઈ સ્કૂલે જવા માટે છે ને રેડી થાય છે, કેમ કે એ જાતે નાહી ધોઈ લઈ, જાતે યુનિફોર્મ પહેરી લઈ. આ વર્ષે મારે કોઈ જાતનું કાંઈ પણ ટેન્શન નથી આવ્યું. એક પ્રોફિટ એ થયો છે કે ભાઈ પારમી આવી એટલે એને ખબર છે કે મમ્મી દીદીનામાં રહેશે એટલે મારે મારું જાતે કરવું પડશે. નગર પહેલાં છે ને એમ કહેતી તું કરવા મળી. જ્યારે હું પ્રેગ્નન્સી હતી ત્યારે લાસ્ટ મંથમાં હતી ને તો એમ કહેતો કે મમ્મી મને નવડાવે, એમ ક્યારે કહેતો. પણ પારમી આવ્યા પછી છે ને હેતાંશ એવું નથી કહેતો કે મમ્મી તું મને નવડાવે. એને ખબર છે કે મમ્મી દીદીનામાં હોય. હું સૂતી હોય ને તોય મને ઉઠાડવાનું આવે કે મમ્મી હાલ મારે સ્કૂલે જાવ, તું મૂકવા આવે કે મને તૈયાર કરી દે. મમ્મી ને શ્વેતા જાગ્યા હોય ને તો એ લંચ બોક્સ ને પાણીની બોટલ ને બધું ભરી દે અને ભાઈ જાતે રેડી થઈ જાય, જાતે નાઈ ધોઈ. હેરાંશ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જો ભાઈ છે ને બધું એની જાતે મસ્ત રેડી થઈ ગયો છે. હું હેતાંશનું છે ને ફેસ રિવીલ કરી દઉં છું. જો તો ભાઈ આમું અને ભાઈને છે ને ભાઈ આજે લંચ બોક્સમાં લઈ જવા હતા વઘારેલા ભાત. તો એની માટે છે ને આપણે લંચ બોક્સ અહીંયા રેડી કરી દીધું છે. એમને છે ચટણીનો નાખવાનો, લીલું મરચુંનો નાખવાનો, ધાણાનો નાખવાનો, ભાઈ ખાલી મીઠું અને થોડીક એવી ગળપણ નાખીને અને ભાત બનાવવાના હોય. ગુડ મોર્નિંગ શ્વેતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને જો બેન છે ને અહીંયા આજે 2 પૂરે થઈ રહે. હા બસ બસ આજે કેમ કઈ ચીલા બીલા બનાવ્યું નહીં? આજે અત્યારે માળા સરસ બનાવી દો. ના ના બનાવો જ બનાવી દો. લાઈ ના 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 તો જો અહીંયા છે ને શ્વેતા એનો બ્રેકફાસ્ટ ભાઈ રેડી કર્યો છે. ચા છે, કાઠિયા છે ને પૂરી છે, કેમ કે આજે એને આળસ ચડે છે ભાઈ. તો મને આજે છે ને આળસ બિલકુલ નથી. ખબર નહીં શ્વેતા, મને આજે સખી મિલન છે ને મારું, હું રાતે 2:30-3 સુધી, કેટલા વાગે રાતે ઊંઘ જ ન આવે, ઊંઘ જ ન આવે. પછી એક જોલું ખાધું, પાછી 5-5:15 વાગ્યાની પારમી જાગે ને ત્યાંનું રમાડું છું ને ખવડાવું છું. ખાલી વચ્ચે મેં 1.5-2 કલાક જ હું સૂતી, પણ અત્યારે તોય મારી આંખમાં છે ને જરાય ઊંઘ નથી હોય. એટલો મને ખબર નહીં હવે અંદરથી હરખ જ એટલો હશે સખી મિલનો. અને માથે થોડીક જવાબદારી હોય એટલે થોડુંક એમ થાય શું થાય, કેમ થાય, રેડી થઈ જાય, બધું વ્યવસ્થિત થઈ જાય. એટલે બધી એ પણ થોડીક જવાબદારી હોય એટલે ટેન્શન થોડુંક ભાઈ રે. આપણે માટે ભગવાનના ભાઈ 1000 હાથ છે એટલે કાંઈ પણ અડચણ નહીં આવે, બધું વ્યવસ્થિત ભાઈ થઈ જશે. આ બાજુ મમ્મીએ ભાઈ જો કાનાને મનાવી દીધા છે ને દૂધ તુલસી પત્ર મૂકીને અને ધરી દીધું છે ભાઈ. આ બાજુ મારી પારમી શું કરતી હોય જો ફો કાઢો ભળી. મારી પારમી શું કરતી હોય? હવે છે ને ભાઈ બેનને ઊંઘ આવી છે, કેમ કે છે ને ભાઈ ક્યારની જાગે છે. એટલે મેં કીધું હેતાંશ પહેલા એને સુવડાવીને અને પછી મેં કીધું ઊભી થાય નાઈ ધોઈ લઉં અત્યારમાં, પછી નિરાતે લઉં. પણ બે અડધી કલાક જ સુતા ને તરત કરવા માંડ્યા. અને જો અત્યારમાં રમવું પણ મામાને દે ને મમ્મી જગાડીને. રોજ ભાઈ પારમીને મામા જગાડે છે, આજ પારમી મામાને જગાડશે. હે ને બેટા? કરતું હોય ટપોડિયું, મારું ટપોડિયું. બાએ ઊંધું ફ્રોક પહેરાયું લાગે છે. બટન દીધા તોય ને કીધું આગળ ઊંધું છે. આગળ બટન આવે ભાઈ, પાછળ બટન નો આવે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ. જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. અત્યારમાં માખણ કાઢ્યું. કઈ જો થોડું પિંડા જેવું માખણ. અત્યારમાં કેટલા દિવસનું માખણ છે? 3 દિવસનું. ઓહો, 3 થી 4 દિવસનું માખણ ઘણું. એટલે કે આનું 500 ઘી બનશે નહીં? બને 500 ઘી બનશે. જો આ ડબ્બો પણ ભર્યો છે. સેન્ડવિચ કરવા માટે રાખ્યું હતું પણ અંજળ જ નતા આવતો. શ્વેતા તે દિવસે તે સેન્ડવિચ કરી હતી ત્યારે તે માખણમાં શેકી હતી કે ઘીમાં? ઘીમાં. યાદ નતું આવ્યું ને માખણ પડ્યું? હા ભાઈ સ્પેશિયલી છે ને માખણ સેન્ડવિચ માટે રાખ્યું હતું પણ શ્વેતાને ભૂલાઈ ગયું, યાદ ન આવ્યું એટલે એને ઘીમાં ભાઈ શેકી નાખી. માખણ જોઈને ત્યાં યાદ આવી જાય મમ્મી ઓલું ગીત, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે, કારી ધરાવું ગુગરા ધરું કેવર ધરું સઈ, મોન થળને માલપુઆ પણ માખણ જેવા નહીં, વાલાને માખણ ભાવે રે, વાલાને મિસરી ભાવે રે. જ્યારે ભાઈ માખણ ને જોઈ જાય ને ત્યારે કાનો જ યાદ આવે, કેમ કે કહેવાય છે ને કાનો માખણ ખાય. એટલે ગમે ત્યારે ગમે એ વ્યક્તિને છે ને માખણ નું નામ પડે ને ગમે એ છોકરાને તો પૂછો કે માખણ કોણ ખાય, તો કે કાનો, કૃષ્ણ ભગવાન, કનૈયો ખાય, એવું જ બધાને કહે. અને બધાને છે ને સીધો કાનો જ દેખાય ને કાનાના ગીત મારી ઘોડે યાદ ભાઈ આવી જાય. અને આ બાજુ જે મમ્મીએ કાલે જે ઓલી
તૈયારી કરી હતી ભાઈ જુવારા વાવવાની. ઈ છે ને પાણીમાંથી કાઢીને મમ્મીએ છે ને હવે ઘઉં ને બધું છે ને કોરું કરવા માટે મૂક્યું છે. મને એવું લાગે છે કે આ ડબ્બામાં ઈ વાવવાના હોય ને એવું. ભાઈ વ્રત થાય છે શનિવાર ને 25 તારીખથી ભાઈ ચાલુ થાય છે. તો જે બાલિકાઓ પ્યારી પ્યારી દીકરીઓ પ્યારી પ્યારી ઢીંગલીઓ જે ભાઈ વ્રત રહે છે એ બધાને વ્રતની શુભકામના. હારું હારું ખાવાનું મન ન થાય એની શુભકામના. કે 5 દિવસ તમે વ્રત રહો તો મોડું ખાવ, એવું બધું મોડું ખાવાનું હોય, કઈ સ્વાદ વગરનું હોય, એટલે છે ને 5મા દિવસે છે ને સારું ખાવાનું બહુ મન થાય. એટલે ઈ તમને મન ન થાય ને 5 દિવસ, એની માટેની તમને શુભકામના હું વ્યક્ત કરું છું. અને બીજું ઈ કે ભાઈ વ્રત હું કામ રહી ખબર, એવું કહેવાય કે સારા પતિ મળે ને એની માટે વ્રત રહેવાનું હોય. તો હીરુને મેં કાલે એવું જ કીધું, મેં કીધું હીરુ તું છે ને, મેં કીધું વ્રત કર, તાર મમ્મી કહે છે તું વ્રત કર. તે મેં શ્વેતાને પૂછ્યું, મેં કીધું શ્વેતા તે વ્રત કર્યા હતા? હતી કે હા. મેં કીધું મેં બધા વ્રત કર્યા હતા. એટલે મેં એને હીરુને એવું કીધું કે તું વ્રત કર ને તો મેં કીધું ઘરવાળા હારા મળે, તને મેં કીધું ફરવા લઈ જાય, હારું હારું તાર ખાવા જોઈએ છે તો હારું હારું ખવડાવે અને હારી હારી જગ્યાએ ફરવા લઈ જાય. મેં વ્રત કર ને તો તને ઘરવાળો એવો મળશે, નકર નહીં મળે. તો દાંત કાઢીને મમ્મીને કે હે મમ્મી કે તો હું રેશ હે ને શ્વેતા. હા ફાઇનલ ડિસિઝન આવ્યું છે કે જે એવું જ હજી નથી? નથી, હજી આનાકાની હાલે છે. એવું છે. પણ કાલ મેં ઓલું કીધું એટલે એનું મન ગળ્યું હતું કે નહીં? થોડું ઘણું ગળ્યું છે પછી પાછું ખાવાનો પોઈન્ટ આવે ત્યાં પાછું વીક થઈ જાય છે. પણ હું કહું છું ખબર ને, એને છે ને હાચા ખોટા રહેવાથી ટેવ પડાવે એને. સાચી વાત છે. આ વખતે હા, તું રે, રહેવાનું. હા મજા તું રે કરવાની, રે મજા રે કરવાની. આ બધું રે. કે પેલા એમ કે ન ખવાય, પછી બહુ પૂછ કરે મમ્મી આ ખવાય, તો ભાઈ હા કાંઈ વાંધો નહીં તું ખાઈ લે. એ રીતના કરીને એને આ વર્ષેથી છે ને તો એને હેબિટ પડે, પછી આવતા વર્ષેથી એને રહેવું હોય ને તો એ રહી શકે. તો ભાઈ ફાઇનલી જે કઠોળ પલાળ્યું હતું, ધાન્ય પલાળ્યું હતું, એને છે ને હવે ઉગાડવાનો સમય ભાઈ આવી ગયો છે. તો બે ગોરમાં અને મમ્મી આ જો જુવારા વાવવા માટે બેસી ગયા, માટી બાટી બધું તૈયાર કર્યું. અને આ તમને કહું ને તો આ કુલ્લડ ગોર મારે કટુરિયા ગવની રોટલી ગોર મારે સાસુ દેજો સવાદિયા ગોર મારે સારા દેજો સવાદિયા ગોર મારે કટુરિયા ગવની રોટલી. તો ગાઈસ ફાઇનલી જો મમ્મીએ લેયર ઉપર લેયર અને આખું કુલ્લડ ભાઈ ભરી દીધું છે. અને જો ભાઈ આટલી માટી વધી છે ને એ માટીનો પણ યુઝ કરી દેશે, જે ઓલું જે છે ને એ બધું મિક્સ કરી દેશે. અને મમ્મી એક જુવારાનું ભાઈ મસ્ત ગીત ગાલ. આડે ને ગાડે બેન તો માટી મગાવે, માટીના જુવારા વવરાવો રે બેનું ને આજે ભાઈ આડે ને ગાડે બેનો માટી મંગાવે, પણ બેનું ને અત્યારે ક્યાં માટી લેવા જાય છે? બેનું ના મમ્મી ને બેનું ના બા ભાઈ માટીઓ લઈ આવે છે. પેલા એવું હતું કે ભાઈ વ્રત રહેતા ને ત્યારે બધી છોકરીઓ તૈયારી કરતી, પણ હવે છે ને તૈયારી બધી માવું કરે છે તો છોકરીઓ વ્રત નથી રહેતું. અને જુવારા કમ્પ્લીટલી વવાઈ ગયા છે. હવે હું તમને છે ને આજે 5-6 દિવસની અપડેટ ડેઈલી માટે આપતી રહી કે કેટલા કોટા કાઢે છે ને કેવા ઘાટા બને છે એ રીતના. ભાઈ તો સવારમાં અનેરીનો બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે. ભાઈ અનેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અનેરી ગુડ મોર્નિંગ. હજી ઊંઘમાં જ છે, બરાબર છે? ગતલી પણ ઊંઘમાં છે હજી. રાતે ઉઠીને મમ્માને ઘરે જ આવી. અચ્છા, કેમ આપો જોઈ લો ભાઈ, ઈશારાથી વાતો કરવાની એમાં. બોલવાનું જ નહીં હવારમાં. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે ભાઈ 10:15 ને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ભાઈ. નાસ્તામાં હતા મઠ વઘારેલા અને મમ્મી આ બાજુ ભાઈ રેડી કરે છે. મમ્મી આ કઈ આઈટમ છે ભાઈ, શું બનાવો છો? બાજરી રોટલો હોય. હા ભાઈ, બાજરીના રોટલાનું શાક બનાવે છે આ બાજુ, જોઈ લ્યો. અને આ બાજુ ભાઈ અનેરી છે ને નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગઈ છે. શું ખટકે છે બેનને? હું આપું? ઓકે ભાઈ, ઓકે મેકઅપ નો સામાન પડી ગયો. બેન ને મેકઅપ બહુ વાલો છે. જો ક્યાં જવાનું છે તૈયાર થઈને? ક્યાં જવાનું છે? ટાટા મામાન ઘરે. કાંઈ જવાનું નથી. કાલે મામાન ઘરે વહી ગઈ હતી બિચારી. ક્યાં વહી ગઈ હતી મમ્મી? મમ્મા એમ કહેતી હતી. હાલો મને મેકઅપ કરી ગયો, હાલો આગળ આમ કરો, આમ જો, એમ નહીં, આમ અહીંયા
તો ગાઈઝ આજે છે પીપળવા ગામનું સખી મિલન, એટલે આજે છે ને પિનલ જવાની છે સખી મિલનમાં. જો આ વ્લોગ લાંબો થઈ જાય ને તો પાર્ટ 2 માં ભાઈ સખી મિલન વાળો વ્લોગ મૂકશું, બરાબર? નહીતર આ વ્લોગમાં તમે કન્ટિન્યુ જોઈ જ લેશો. ગાઈઝ તો અનેરી છે ને સફાઈ કરે છે, વાળે છે. જો ભાઈ અહીંયા ખરાબ થયું છે ને અહીંયા ક્યાં હાલો પોતું મારવાનું છે. ભીનું છે ને એટલે જો અહીં આગળ નથી આવતી હો. બસ 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 એ ધીમે 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 આવે છે. એ બાવ જો બાવ અહીંયા શું છે? દોરો અને અરે બાવ હું છો હો પગ મૂકા એવી જગ્યા જ નથી ભાઈ, બધે ખરાબ છે, માટી માટી છે. હાલો તેડી લો, હાલો તેડી લો, હાલો. હા હાલો એક સ્ટેપ આગળ આવો. અરે વાહ એ આવી ગઈ. ક્યાં બેહી ગઈ? અનેરી ક્યાં બેહી ગઈ? હાલો ટાટા જાવ તો હાલો, અંદર બેવું છે. હાલો ટાટા જાવી અંદરી હાલો. ભાઈ બપોરનો સમય થઈ ગયો છે ને 1 વાગી ગયો છે. પપ્પા ને ભાઈ ને ભાભી ને બધા ભાઈ જમવા પણ આવી ગયા છે. અને હું અત્યારમાં પારમીને ભાઈ સુવડાવીને ગઈ હતી એબીસી શોપિંગમાં, શિવસ નેલ્સ આર્ટમાં નેલ્સ કરવા માટે ગઈ હતી. અમારે એકદમ નજીક થઈ ઘરથી, જેલ પેઇન્ટમાં કેટાઈ એટલે ફટાફટ થઈ ગયા. એટલે અડધી પોણી કલાકમાં હું ઘરે પાછી આવી ગઈ છું. અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે અને બધા ઘરે આવી ગયા છે. અને આજનું મેનુ તમને કહું તો જમવામાં છે ભાઈ સેવ ટમેટાનું શાક, કઢી, રોટલી અને ખીચડી. મમ્મી આ ડીશ કેવી લાગે ખબર કે આપણે ઓલા પ્રેમવતીમાં જમતા હોય ને એ ડીશ તૈયાર કરીને આપે ને, મમ્મી એવી રીતે ડીશ આ મૂકી છે. એટલે એવું જ લાગે કે પ્રેમવતીમાં 2 પૈસા મંદિરે ઘણી વખત આપણે ગુજરાતી ડીશ ને પંજાબી ડીશ લઈને તો આવી રીતના ડીશ રેડી કરીને આપે. એમાં કઢી ઝાઝી હોય દાળ કરે, એટલે મને એ યાદ આવી ગયું. અને આજે ભાઈ છે અમારું સખી મિલન. સખી મિલનનો છે ને આપણે એક્સ્ટ્રા એક આખો વ્લોગ બનાવવાનો છે, સ્પેશિયલ સખી મિલનનો જ વ્લોગ બનાવવાનો છે. ને તમે જોજો ને એન્જોય કરજો ભાઈ, મજા જ આવવાની છે. કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આજે સાંજે 6 વાગે સખી મિલનનો પાઠ આવવાનો છે. જોયા વગરના તમે રહેતા નહીં, અથવા તો જે ભૂલી ગયા હોય ને એને યાદ અપાવી દેજો. બહુ જ મજા આવવાની છે ભાઈ. ગઈસ તો બપોરના વાગી ગયા છે 1:30 અને ભાઈ ચિંતન છે ને આજે રસોઈ બનાવી છે. ચિંતને હું બનાવી? ઘાટી દાળ. જોરદાર રસોઈ બનાવી છે ને સપનાને એમ કીધું તું નિવૃત્ત આજથી બધી રસોઈ હું બનાવી. એટલે છે ને પરિચય આપી દે હું બનાવ્યું આજે. બનાવ્યું કાલ સાંજે મેળવણ કીધું. ભાઈ દૂધી દાળનો સબ્જી છે સરસ. ચાલો ભાઈ ભાત મસ્ત છે, રાઈસ છે, બરાબર છે, મઠ છે, સરસ મજાનું મસ્ત જમવાનું રેડી છે. અને આ બાજુ દાળ રેડી થઈ છે. લીંબુ હાટો તે હું કેવડાવ્યું ચિંતન છે? નાખું તો લીંબુ થોડુંક વધારે. નાખો આવતો જ તો ત્યાં ભાઈ આવું છે બધું, બરાબર છે. તો ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. ભાઈ આજે છે પિનલને ત્યાં સખી મિલન, એટલે છે ને ભાઈ આજનો બ્લોગ પણ જોરદાર આવવાનો છે ભાઈ. હવે બરાબર સખી મિલનની જોરદાર તૈયારી ચાલુ થઈ ગઈ છે. હમણાં ફોન કર્યો હતો તો વ્યસ્ત જ આવતો હતો ભાઈ. ઉપરા ઉપરી બધા વહીવટ ચાલુ હતો ને કે પૈસાનો વહીવટ ચાલુ છે એમ કહેતી હતી. ગઈશ તો મસ્ત મજાનું જોઈ લે ભાઈ દૂધી દાળનું સબ્જી. ઓહો ધાણા બાકી હતા ભાઈ, જોઈ લો. લીલોતરી તો ભાઈ ખાવું જ પડે ને, બરાબર ને. દાળે મસ્ત થઈ ગઈ છે. દાણા નહીં પકડાઈ જાવ છું, મેં રસોઈ નથી બનાવી. કેમ? ચાલ ઈ નાખી દે લીંબુ દાતે. બસ ઓહો ભાઈ ભાઈ પાકો મારો ભાઈ લાભ મમ્મીએ છે. એટલી લીધી ને મને આટલી હા મમ્મી તમે કેટલી લીધી? ખાઈને ફેરવી પડે. એને ખાઈ પીને વજન વધે કે નહીં તારો? બરાબર. નતો વધારવો. જરૂર નથી. પછી પાછો ઘટાડવો પડશે કેમ? હા. ચાલો ભાઈ મસ્ત બાજરીનો રોટલો આવી ગયો છે, દૂધી દાળનું સબ્જી છે, બરાબર. ચાલો. અને ગઈસ અનેરી ગઈ છે ભાઈ એના મામાને ઘરે, એટલે આજે અનેરી નહીં દેખાય તમને. ગઈસ તો સાંજના વાગી ગયા છે 5:30. ફાઇનલી ઘરે પહોંચી ગયા, કેમ કે ભાઈ અત્યારે છે ને એક પ્રસંગમાં જવાનું છે અને ત્યાં જ જમવાનું છે, બરાબર. તો અત્યારે હું, ચિંતન અને સપના બધા રેડી, હા તૈયાર થઈ ગયા છે. ચમચેથી ન લેવાનો હોય અખરોટ. હા મમ્મી ને પપ્પા છે ને ભાઈ પ્રસંગમાં ગયા છે, બરાબર. એટલે તો ત્યાં પહોંચી ગયા છે, ત્યાં જમવાનું છે. અને પિનલ ગઈ છે સખી મંડળમાં. સખી મંડળ ને શું કહેવાય? સખી મિલન. સખી મિલનમાં, બરાબર. અને ભાઈ આ બાજુ ચિંતનભાઈ ને ભૂખ લાગી હોય એવું લાગે છે. એને દાંતે ભાંગે. કચરું કરે છે ઝાઝુ. નહીં આખું જ નીકળે. આ પણ વેરું જાજુ. ઓલું ખાલી 2 ફાંડા જ નીકળે. બરાબર છે. એને ભૂકો કરી નાખ્યો. ભૂકો કરીને કેવાય કે મગજ માટે સારું. મગજ માટે તારું મગજ કેવું છે? કાર ખુલી જાય. બસ 5-6 બાકી જ ખુલવાની. તો વાંધો નહીં ભાઈ. સપના જોવો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. અનેરી ક્યાં છે? અને મામાન ઘરે. અચ્છા બાબા. ગઈસ તો ગड्ढे की सवारी निकल चुकी है भाई. જ્યારે છે ને મોટા વરાછામાં થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે, છાંટા ચાલુ થઈ ગયા છે ભાઈ. જ્યારે વરસાદમાં છે ને ભાઈ કોઈના પ્રસંગ હોય ને નાના મોટા પ્રસંગ તો બહુ તકલીફ પડે. મહેમાનોને એટલી તકલીફ પડે, ઘરધણીને એટલી તકલીફ પડે, કેમ કે વ્યવસ્થા હોય ને થોડીક અટવાઈ જાય, ખોરવાઈ જાય. એટલે છે ને ચોમાસામાં પ્રસંગ કાઢવા થોડાક અઘરા છે. કદાચ ઘરધણી સારી વ્યવસ્થા કરે પણ મહેમાનોને આવવા જવા માટે થોડીક તકલીફ થાય. એટલે આવું બધું છે ભાઈ. તો અમે નીકળી ગયા છીએ, બરાબર.
અને હેતાંશ ગયો છે ભાઈ સખી મિલનમાં. જવાનો હતો, ગયો હોય ન ગયો હોય કંઈ ખબર નથી, પણ હમણાં એની અપડેટ લઈએ. નકર ભાઈ હેતાંશભાઈને તેડી આવીએ અને પ્રસંગમાં આવશે હેતાંશ. કહીશ તો વાગી ગયા છે 8:15 ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા. જોઈ લો ભાઈ મમ્મીનું પટોળું. મમ્મી તમારું એક વખત પટોળું બતાવી ગયો ભાઈ, સુરતી પટોળું, માધવ ટેક્સટાઇલ નું પટોળું. બરાબર છે. હજી ભૂખ લાગી લાગે મમ્મી? ચાકુ હાથમાં લીધું. શું ખાવું છે? બે હાવ ના હાથમાં ચપ્પુ છે. કોને કાપી દેવી? તો બરાબર. હા કેમ ગાઈસ? તો અનેરી આવી ગઈ છે ઘરે. જોઈ લો ભાઈ કેટલી ખુશ થઈ ગઈ ભાઈ. આ સોફા ઉપર આમથી આમ છે ને એને હાલવું જ પડે. એટલે મામાની ઘરે ગઈ હતી, આવીને જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. આ ફેવરિટ જગ્યા હેતાંશ નહીં, આ જગ્યા ફેવરિટ છે. અહીંથી આમ છે ને હાઈલા જ કરે. કોણ જાણે એ લોકોને હું મજા આવતી છે ને, મને તો ઈ નો સમજાય. બોલો, કૂદકા મારે. હા હા બસ જો એને ટેમ્પલિંગ કરતા હોય ને એવી રીતનું. અહીંયા ધ્યાન રાખો ભાઈ, બોર્ડર છે અહીંયા. બરાબર, બસ લ્યો. બીક નો લાગે બેટા? લાગે તો હું કરવા એવું કરો. પહેલી વખત હા પાડી એને. બોલો, બાકી બધી વસ્તુ રહી ગઈ. એટલી ખુશ થઈ ગઈ છે. બસ હાલો, બસ બસ બસ. નહીં 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 નહીં. ગમે એમ કરીને ઉભા કરાવ્યા ભાઈ. એ કોના ઘરે ગયા હતા અત્યારે આપણે? ક્યાં ગઈ હતી આને રે? મામાના ઘરે ગઈ હતી બેટા. મામાની ઘરે ગઈ હતી. બીજું ત્યાં કોણ હતું? હે પાપા? બીજું ઓહો એ બધા હતા. બીજું નહીં. મુકેશ દાદા, મુકેશ દાદા હતા ને? હા હા. નહીં બોલો લ્યો ભાઈ. એક ગીત ગાને અને એક મસ્ત ગીત ગાને, ભજન ગાને. હજી બીજો અંતરો. ગતલી મારી પણ ગતલી. જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. કેવી ખુશ છે. બસ લ્યો હાલો હોઈ જાવ. થાકી જાય છો ને? ભાઈ અનેરીની નવી રમત જોઈ લ્યો ભાઈ. હેતાંશ ની બધી રમત કોપી કરવાની ભાઈ. જોઈ લ્યો નવી રમત. આ હા હા આ બાજુ જો ભાઈ, પપ્પાએ જોઈન્ટ થઈ ગયા છે ભાઈ. મજા આવી જાય. હારો હાર બધી તે રમત તું જો ઈ જેવી રમે ને એવી જ રમે. કોપી તો આજે છે ને ઘરમાં ફ્રૂટ આવી જાય છે ઘણા બધી. એટલે સવારના નાસ્તામાં છે ને આવતીકાલે ફ્રૂટ લેવાના છે. પેરું છે, ડ્રેગન છે, દ્રાક્ષ છે, જમરૂક છે. અને આ આઈટમ જોઈ લો ભાઈ. આને કોઈ ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો કે આઈટમ નવી જ છે. કાંટા વાગતા નથી પણ આઈટમ આખી છે ને નવી જ છે ભાઈ. જોઈ લો. ઓકે દાયડમ આવી ગયા છે. આ બાજુ બનાના છે અને ખલેલા છે. ઘણા બધા ફ્રૂટ છે. ચિંતન ફ્રૂટ ડીશ આવશે સવારના બ્રેકફાસ્ટમાં. રાઈટ, 8 જાતના છે ભાઈ. બરાબર છે. નો હોય, નો હોય. શરદી થઈ જાય પણ હમણાં નથી થતી. ઓહો પેરું ખાઈ તો ટીકડી મારી ટીગર થી ભાવ વધી જાય. નહીં એની પાછળ છે ને ઓલો કાળો ચાંદો પડી ગયો હોય એટલે લગાવી દે. બેસ્ટ ક્વોલિટી જોવું છે, ચેક કરો લાઈવ વિડીયોમાં. હા સફરજનમાં ખાસ કરીને એવું થાય. નથી વાંધો, હાલો કમ્પ્લીટ જ છે. પણ 10 ફ્રૂટે 8 ફ્રૂટ સારા હોય. 2 માં એવું કરતા હોય લોકો. આમ જોઈ લ્યો ભાઈ, આમ જોઈ લ્યો. ડોલમાં હો કાંઈ નહીં, ડોલમાં પણ બે હતી નહીં અહીંયા ઊંધા માથે જાય. બહાર નીકળો, હાલો હાલો. જોઈ લ્યો ભાઈ અનેરી ગરબા લઈ છે. ગોપીઓ એ ચક્કર આવે છે, ચક્કર આવે છે. લડી જાય છે હો. બસ બેટા બસ ફિનિશ. બસ હાલો બસ. લથડી છો બસ. આ એટલો બધો પાવર ક્યાંથી ચાર્જિંગ થઈ જાય છે કઈ એ નથી સમજાતો. મામાના ઘરે જાય ત્યારે કેટલો ચાર્જ થઈ જાય છે પાવર. નેક્સ્ટ લેવલ નો હોય. નેક્સ્ટ લેવલ હાઈ વોલ્ટેજ ભાઈ. ફૂલે ફૂલ ઓવર ચાર્જ થઈ જાય. બે જોશે ઓલો ખૂણો વાઘ છે, મને બીક લાગે છે.
બસ બેટા ફિનિશ થઈ ગયું. ઓય કેવું બળ કરી કરીને રમે છે પણ એ હાલો finish. બસ બેટા બસ લથડ છો. એને રમવા દે તો એમ કહે છે હું રમીશ જ. હાલો જો અમે જાવી છે. અમે જાવી છે. હા તમે બે ઉપર ચડો તો જ હવે આવશે નકર નહીં આવે. હાલો અને રે ગુડ નાઇટ. હાલો મોટા પપ્પાને ટાટા કહી દો. હાલો વ્લોગ એન્ડ કરી દો. વ્લોગ એન્ડ હાલો કરી દો. vlog end કરવા જઈએ. હાલો. જોજો હો. vlog અને end સામે કરજો. તમે હા. નજર રાખજો. તમારી આંખ અનેરી પાસે હોવી હા જોઈએ. બરાબર છે. ચલો ગાઈસ તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર. ટાટા. ફરીથી કહેજો ટાટા ટાટા. ગાઈસ તો આજે સાંજે 6 વાગે સ્પેશિયલ વ્લોગ આવવાનો છે ભાઈ. પીપળવા ગામની સખી મિલનનું ભાઈ જોરદાર વ્લોગ આવવાનો છે બરાબર. તો ચાલો ભાઈ ભૂલાય નહીં સાંજે 6 વાગે.